અરબી સમુદ્રના કિનારે રત્નાકર તટે બિરાજમાન ભગવાન સોમનાથનું ધામ આજે ફરી એકવાર ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે। નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર સોમનાથમાં અમૃત મહોત્સવનો ભવ્ય પ્રસંગ આવ્યો છે। પ્રધાનમંત્રી મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 11 મે 1951ની ગૌરવ ગાથા ફરી જીવંત થઈ, જ્યારે ભારતના આત્માનું પુનર્નિર્માણ થયું હતું। સોમનાથ મહાદેવ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે મારી ઉંમર 10 થી 11 વર્ષ હશે। આજે મારે 85 વર્ષ ચાલે છે। હું ત્યારે ભલે એટલો બધો સમજણો ન હોય, પણ પુખ્ત થોડીક ઉંમર હોય એટલે મને પ્રસંગો યાદ છે। હું મારા ફાધરના આંગળી પકડીને અમારા ગામમાં કોઈ પ્રસંગ થાય એટલે જોવા જાય, ત્યારે મને ઇતિહાસ રસી કે બીજું કંઈક સારું થતું હોય એટલે જતા હોય રીતે ગયો હતો। ત્યારે એ મંદિર એટલું જૂનું હતું, અગાઉનું મંદિર, કે કનૈયાલાલ મુનશી જ્યારે આ મંદિરમાં જૂના મંદિરમાં આવ્યા હતા ત્યારે એને જોયું કે કોઈક ચોકીદારનો ઘોડો ત્યાં મંદિરના ઓલા અંદરના ભાગમાં બંધાણો હતો। જીવજંતુ આંટા મારતા હતા અને ચારે બાજુ કચરો ને જે શિવલિંગની જગ્યા અત્યારે છે એ ઠેકાણે ખાડો હતો। એ ખાડામાં લોકો ખાલી આસ્થાથી વંદન કરે ને તો ચાંદલો કરે કે કંકુ મૂકે, પણ ટૂંકમાં ત્યારે મૂર્તિ કાંઈ હતું નહીં, ચારે બાજુ ખંડેર હતું। જય સોમનાથ જ્યારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 11/5/1951 શુક્રવારે સવારે 9:47 કરવામાં આવી। રાષ્ટ્રપતિએ ગર્ભગૃહની બહાર નીકળીને કીધું કે પ્રાણ પ્રતિષ્ઠા પૂરી થઈ છે। ત્યારે દરિયામાંથી જય સોમનાથ એક અવાજ આવવા માંડ્યા। 101 તોપની મંદિરના આંગણમાં તોપ ગાડી રાખવામાં આવી છે। 101 તોપની સલામી આપવામાં આવી છે અને 1800 મણથી લગભગ 2000 મણ જેટલા લાડુ અને ગાંઠિયાના ફૂડ પેકેટો તૈયાર રાખ્યા હતા। દેશ પુરોહિત દ્વારા સોમનાથની અંદર જે વડાપ્રધાન આવી રહ્યા છે, 75 વર્ષ મંદિરના જીર્ણોદ્ધાર પૂર્ણ થઈ રહ્યા છે, એને લઈને વિશેષ પૂજાઓ કરવામાં આવી છે। કઈ પૂજા? ખાસ કરીને સ્વાભિમાન પર્વ અંતર્ગત નવા સોમનાથ મંદિરને આજે એટલે કે 11 તારીખે 75 વર્ષ પૂરા થશે અને 76મું વર્ષ બેસશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સોમનાથ વહીવટી તંત્ર દ્વારા અમૃત મહોત્સવ એટલે કે આ જે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે।